નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે આપણા ગુજરાત રાજ્યને લઈને। જી હા મિત્રો, તમે સાઈડમાં વિડીયો જુઓ અને વિડીયો જોઈને ખાલી અંદાજો લગાવો કે જે આ વાવાઝોડું રાત્રે આવ્યું હતું તે વાવાઝોડાથી કેટલું નુકસાન થયું છે। ખરેખર મિત્રો, બનાસકાંઠા ગુજરાતની અંદર આજના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે વરસાદને લઈને, વાવાઝોડાને લઈને। જી હા મિત્રો, ગઈકાલે રાત્રે એટલે કે તારીખ 19/2026 રોજ 12 વાગ્યા પછી વરસાદ આવ્યો એટલે 19 તારીખ ગણાય। વાત કરીએ 3 થી 4 વાગ્યા ગાળાની અંદર આ વાવાઝોડું ક્રિએટ થઈ અને એક વરસાદ રૂપે અને નાના મોટા પવનો સાથે વહ્યું છે। પરંતુ ત્યારે વાત કરીએ કે આ વાવાઝોડાએ કેટલું નુકસાન કર્યું છે। ખરેખર મિત્રો, જે ખેડૂતોના પાક છે એ પાકની અંદર પણ ભારે નુકસાન જોવા મળ્યું છે। અમારા વિસ્તાર આજુબાજુ જે તમાકુ જેવા પાકો જે સંપૂર્ણ રીતે તેમની સમયગાળો પૂરો થયો અને ત્યારબાદ તેમને કાપવામાં આવ્યા અને એ જ મિત્રો તમાકુ હાલમાં પડી છે અને તે તમાકુ પર જે વરસાદ અને વાવાઝોડાનું ભારે નુકસાન જોવા મળ્યું છે। ત્યાં મિત્રો વાત કરીએ પાક સિવાય બીજું કોઈ નુકસાન તો મિત્રો અમુક જે ઘર છે એ ઘરના પતરા પણ ઉડી ગયા છે અને એ ગામોના વિડીયો પણ આપણી સામે આવ્યા છે। સાઈડમાં તમે વિડીયો જોઈ શકો છો કે કેટલું ભારે નુકસાન થયું છે। હજુ તો મિત્રો સવાર થઈ છે, હજુ બપોર સુધી કોઈ મોટા સમાચાર આવશે જે ભારે નુકસાન થયું છે એ હવે ખબર પડશે। આગળ મિત્રો તમારા વિસ્તારની અંદર એટલે કે તમારા ગામનું નામ જણાવી અને કોમેન્ટની અંદર જણાવજો કે તમારે કંઈ નુકસાન થયું છે અથવા તો તમારા ગામની અંદર કેટલા વાગે વાવાઝોડું આવ્યું હતું એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આમ તો ઘણું બધું નુકસાન આપણને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળે છે અને ખાસ કરીને સાવધાન થઈ જજો સૌ પ્રથમ તો, કારણ કે અમુક જે વિડીયો છે એ 2 વર્ષ પહેલા પણ હોઈ શકે છે અને તે લોકો સોશિયલ મીડિયાની અંદર વ્યૂઝ લેવા માટે મૂકે છે। તો ખાસ કરીને તમારે ચેક કરી લેવાનું કે આ વિડીયો 2026નો છે કે પછી કોઈ બીજી સાલનો છે, કારણ કે અમુક ઇન્સ્ટાગ્રામની અંદર એવા પણ વિડીયો વાયરલ થાય છે જે ભૂતકાળના છે અને સોશિયલ મીડિયાની અંદર હાલમાં અપલોડ થાય છે અને પછી લોકો સાચું માની લે છે। પરંતુ એવું નથી કે નુકસાન નથી થયું। આજે 19 તારીખે વાવાઝોડું આવ્યું તેની અંદર ઘણું બધું નુકસાન થયું છે, ખાસ કરીને જે ખેડૂતો છે તેમને નુકસાન થયું છે। મિત્રો, આગળ કોઈ નવી અપડેટ આવે, કોઈ નવું નુકસાન થયું કે નથી થયું તેની કોઈ પણ ગુજરાતની અપડેટ આવે તો આપણી આ ચેનલની અંદર એટલે કે હંમેશા સાચી અને સચોટ માહિતી આપતી જય ગુગા શોર્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો બને તેટલો શેર કરજો અને તમારું નામ અને ગામ કોમેન્ટ કરજો અને જણાવજો કે કેટલા વાગે તમારા ગામની અંદર વરસાદ અથવા તો વાવાઝોડું આવ્યું હતું અને તમારે કોઈ નુકસાન થયું છે કે નથી થયું। આપણે એક સરસ મજા આવનારા વિડીયોની અંદર મળીએ। ખાસ કરીને આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે હતો। મળીએ જોરદાર એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર। જય ગોગા મહારાજ, જય વડવાળા અને જય દ્વારકા।